હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? આજના વિડીયોની વાત કરું તો તમારું ડિપ્લોમા ટુ ડિગ્રીનું ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યા પછી રાઉન્ડ 2 માટે શું કરવાનું છે, રાઉન્ડ 1 નું રિઝલ્ટ કઈ રીતે જોવાનું છે, એના પછી જો તમારે પોતાની સીટ કન્ફર્મ કરાવી છે તો કઈ રીતે કન્ફર્મેશન આપવાની છે, બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો સ્કીપ કરતા નહીં, આખો વિડીયો ધ્યાનથી જોજો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયો. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશી જ્ઞાનપીઠમાં. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ પર તમને D2D ડિપ્લોમા, BE BTech, ફાર્મસી પ્લસ એની સાથે સાથે જોસા કાઉન્સેલિંગ પણ ચાલે છે, સ્કોલરશિપના વિડીયોઝ પણ ચાલે છે અને MBBS, BDS, BMS અને BHMS માં પણ જે લોકો રજીસ્ટ્રેશન કરવાનું છે એ બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ પ્રોવાઈડ કરી રહ્યું છે. જો તમે આ ચેનલ સાથે જોડી ગયા છો તો પ્લીઝ આ ચેનલને તમારા બીજા ફ્રેન્ડ્સ રિલેટિવ સુધી પહોંચાડો, જેથી કોઈ પણ એવી વ્યક્તિ જેને સ્કોલરશિપની નીડ હોય એમને સ્કોલરશિપ મળે અને એમનું ફ્યુચર બ્રાઇટ થાય. તો થેન્ક યુ સો મચ એવરીવન સપોર્ટ કરવા માટે અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો સૌથી પહેલા જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો. વાત કરીએ આપણા રજીસ્ટ્રેશનની. તો મેં એપ્લાય કરી દીધું છે, અહીંયા લોગિન કરી દીધું છે. લોગિન કરી દઈએ આપણે D2D. ઓકે, ક્લિક હિયર ટુ પ્રોસીડ કરી દીધું આપણે. સીટ અલોટમેન્ટ રિઝલ્ટ જોઈ લઈએ આપણે. Dear candidates, as per your field choice, no seat has been allotted to you in this round. આવું પણ બની શકે છે. જેવું તમને ઓપ્શન બતાવે છે ત્યાં તમારે જવાનું છે, ત્યાં તમારે જોવાનું છે કે તમને જો સીટ અલોકેટ થઈ હશે કે તો બતાવશે, નામ બતાવશે, કઈ જગ્યાની કોલેજ છે, કયા સેક્ટરની છે, કઈ બ્રાન્ચ તમે એપ્લાય કરી છે. આ ભાઈએ જે પણ સીટ ભરી હતી ચોઇસ ફિલિંગમાં અને એમના રાઉન્ડ પ્રમાણે યા ફિર કટ ઓફ પ્રમાણે સેટ ના થયું, એટલા માટે અહીંયા લખી દીધું છે કે ડિયર કેન્ડિડેટ્સ, એઝ પર યોર ફિલ્ડ ચોઇસ તમે જેટલી પણ કરી છે એમાં તમને આ રાઉન્ડ માટે કોઈ પણ સીટ અલોકેટ થઈ નથી. એટલે પે એક્સેપ્ટન્સ ફી નું તો ઓપ્શન જ નહીં આવે. આ બધું જવા દો. હવે એક નવો સર્ક્યુલર તમારા માટે કંઈક એવો કહી રહ્યો છે. ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયર ચાહે ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ ઉમેદવારો માટે કન્ફર્મ કરવા માટે અગત્યની સૂચના રાઉન્ડ 1. તમને જે પણ સીટ અલોકેટ થઈ છે, હવે જે બાળકો જે ફર્સ્ટ મેં જોયું ને હમણાં તમારી આગળ જ કે સીટ જ અલોકેટ ના થઈ તો ટેન્શનમાં આવી ના જતા દોસ્તો. તમારી પાસે રાઉન્ડ 2 છે, આરામથી રાઉન્ડ 2 માં સારી એવી ચોઇસ ફિલિંગ કરો, એમાં તમને ડેફિનેટલી મળી જશે. આનો મતલબ એવો છે કે તમને જે અહીંથી હોમવર્ક આપવામાં આવે છે કે લાસ્ટ એના કટ ઓફ જુઓ, બ્રાન્ચ જુઓ, એ પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ કરતા નથી તો જ આ વસ્તુ થાય. અધરવાઇઝ જો તમે કટ ઓફ પ્રમાણે એવી કોલેજ નાખો તો તમને ડેફિનેટલી તમને કોઈ કોલેજ મળે જ. શું કીધું છે? ફર્સ્ટ અલોટમેન્ટ રિઝલ્ટ કેન્ડિડેટ લોગિન કરીને સીટ અલોટમેન્ટ રિઝલ્ટમાં જશે, તમને મેનુમાં જોઈ શકાશે. પ્રવેશ કન્ફર્મ કરવાની સમય મર્યાદા 9 થી 12 તારીખ સુધીની છે. 9, 10, 11 અને 12 4 દિવસ છે કે તમે તમારી સીટને કન્ફર્મ કરાવી શકો છો. સૂચના 1 માં ઉલ્લેખિત સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ નો ઉપયોગ કરીને પોતાના લોગિન થકી ફક્ત ઓનલાઈન પેમેન્ટ મોડ જ છે. ઓફલાઈન એટલે પછી જે તમને કોલેજ મળી છે કોલેજમાં ત્યાં જતા ના રહેતા કે મને આ કોલેજ મળી છે, મને તો ઓનલાઈન ટ્રસ્ટ ના આવે ભાઈ મારા પૈસા બરાબર જગ્યાએ જાય છે કે નથી જતા, તો મારે તો ઓફલાઈન જ પેમેન્ટ કરવું છે. એ ભૂલ ના કરતા ભાઈ, ઓનલાઈન પેમેન્ટ છે ભાઈ, ઓનલાઈન કરી દેવાનું. દર્શાવેલ ટોકન ટ્યુશન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો તમારો રહેશે. નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન ચૂકવણી ગેટવે દ્વારા ફીની ચૂકવણી થયા પછી તમારો પ્રવેશ ઓટોમેટિકલી કન્ફર્મ થઈ જશે. જે તમે ફી ભરશો એટલે તમારો પ્રવેશ કન્ફર્મ થઈ જશે, એડમિશન કન્ફર્મ થઈ જશે. જો ફીનો ઉલ્લેખ શૂન્ય હોય તો ઉમેદવારે એક્સેપ્ટ બટન પર ક્લિક કરીને, જો તમને કદાચ ફી 0 બતાવતી હોય, મે બી ફોર એક્ઝામ્પલ બહુ બધા TFWS માં એડમિશન મળ્યું હોય તો મે બી શાયદ કદાચ એમની જે ફીસ હોય તમને કદાચ 0 બતાવતી, કારણ ટ્યુશન ફી આમાં 0 હોય છે. તો જો ફીનો ઉલ્લેખ શૂન્ય હોય તો પણ તમારે એક્સેપ્ટ બટન પર ક્લિક કરીને પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ તેમનો સીટ એક્સેપ્ટન્સ લેટર તો તમારે મેળવવાનો જ રહેશે. એવું નહીં કે મારે 0 ફીસ છે ને TFW માં એડમિશન મળ્યું છે તો થોડી કન્ફર્મેશન કરાવવાની જરૂર છે. ના, એમાં પણ તમારે વસ્તુને એક્સેપ્ટ કરીને એક્સેપ્ટ કરશો કે હા મારે સીટ જોઈએ છે, દેન આફ્ટર બધી પ્રોસેસ થશે અને તમને તમારું સીટ અલોટમેન્ટ લેટર મળશે. સીટ એક્સેપ્ટન્સ લેટર પ્રિન્ટ કરવા માટે તમારે લોગિન કરીને સીટ અલોટમેન્ટ રિઝલ્ટ મેનુ હેઠળ સીટ એક્સેપ્ટન્સ લેટર આવી ગયો હશે અને એની તમારે પ્રિન્ટ આઉટ નીકાળવાની રહેશે. જો તમે અનુસૂચિત જાતિ મતલબ SC અથવા તો ST કેટેગરીના છો
અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મળેલ છે અને ફી 0 છે તો તમારે પ્રવેશ મળેલ સંસ્થામાં ફ્રીશિપ કાર્ડ જમા કરાવવાનું રહેશે. SC ST કેટેગરીમાં છો અને તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળે છે તો તમારે કોલેજમાં જઈને શું કીધું છે અહીંયા, તો તમારે પ્રવેશ મળેલી સંસ્થામાં ફ્રીશિપ કાર્ડ જમા કરાવવાનું રહેશે, અન્યથા તમારે સંસ્થાને લાગુ પડતી ફી ભરવાની રહેશે. જો તમે ફ્રીશિપ કાર્ડ નહીં જમા કરાવો તો પછી કોલેજની જેટલી પણ ફી હશે તમારે ભરવાની રહેશે. જો તમે ફાળવેલ પ્રવેશ રદ વિડ્રો એટલે હું પહેલા તો એટલું જ કહીશ કે વિડ્રો વાળી વસ્તુમાં જતા જ નહીં. 10 વાર વિચાર, આજે 9 તારીખ છે, હજી 10, 11, 12 3 દિવસ છે. આજે જોઈ લો કે તમને જે કોલેજ મળી છે શું તમને ગમે જ છે તો પછી કરી લો, અને નથી ગમતી તમારે રાઉન્ડ 2 માં કંઈક નવેસરથી જ બધું કરવું છે તો ઓકે, પછી કંઈ કરવાની જરૂર નથી. તો સીટ મતલબ જે છે એમાં પેમેન્ટ કરવાની જરૂર નથી. જો તમે ફાળવેલ પ્રવેશ રદ વિડ્રોલ કરવા માંગો છો તો નિયત સમય મર્યાદામાં તમારા ખાતામાં લોગિન કરીને એડમિશન ડિટેલ્સમાં જવાનું અને પછી એડમિશન વિડ્રો વાળું બટન ક્લિક કરવાનું તો વિડ્રો થઈ જશે. સરકારશ્રીના નિયમોની જોગવાઈ અન્વયે કોઈ પણ પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશ માટે અને પ્રવેશ મેળવ્યા બાદ કોઈ પણ વિદ્યાર્થીએ કોઈ પણ કોટાના એડમિશન માટે સંસ્થા ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના રહેતા નથી. જો તમને કોઈ પણ કોલેજ તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગે તો તમે એમને આપણો વિડીયો બતાવી દેજો અને આ જે સર્ક્યુલર છે એ પણ બતાવી દેજો કે ભૈયા તમારો કોઈ રાઈટ બનતો નથી કે તમે અમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો. પ્રોફેશનલ અભ્યાસક્રમના પ્રવેશ માટે એક સેમેસ્ટરથી વધારે ફી લઈ શકાશે પણ નહીં તથા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી ચાલતી હોય તેવા સમયે પૂર્ણ સેમેસ્ટરની ફી ભરવી જરૂરી નથી, કારણ કે હજી તો તમારું ચાલુ છે ને, એટલે બધી પ્રોસેસ ક્યાં પતી છે, તો તમે થોડી ફી ભરી શકો છો, આખી ફી ભરવી પણ જરૂરી નથી પૂરી સેમેસ્ટરની. ઓનલાઈન કાર્યવાહી પૂર્ણ થઈ જ સંસ્થા ખાતે સેમેસ્ટરની પૂરી ફી ભરવાની રહેશે. જ્યારે એસીપીસી ના બધા રાઉન્ડ પતી જાય છે, બધું પતી જાય છે પછી તમારે એ સેમેસ્ટરની પૂરી ફી ભરવાની રહેશે. પ્રવેશ ફાળવણી જોવા અને કન્ફર્મ કરવાની ગાઈડલાઈન આ નોટિસના પેજ નંબર 3 ની દર્શાવવામાં આવે છે. ચલો ભાઈ 3 નંબરના પેજમાં જતા રહીએ. ઓકે, એમને બધું શીખવાડ્યું છે, ગાઈડલાઈન આપી છે. જો તમને કદાચ જેવું તમે લોગિન કરશો ને એમાં તમને આટલા ઓપ્શન બતાવતા હશે, ચોઇસ ફિલિંગ, ચોઇસ લોગ. ઓકે, સીટ અલોટમેન્ટ રિઝલ્ટ વાળામાં જશો. સીટ અલોટમેન્ટ રિઝલ્ટ વાળામાં જયા પછી તમને રિઝલ્ટ બતાવશે, સીટ અલોકેટ ડિટેલ્સ આ રીતે આખી. જો તમને મળી હશે તો, નહીં મળી હોય તો જેમ મેં તમને બતાવ્યું રીતે કે ભાઈ તમને મળતી નથી, આવી રીતે બતાવી ગયું. બતાવ્યા પછી તમારે સ્પેસ સીટ એક્સેપ્ટન્સ ફી માં જવાનું. તમારે જો એ કન્ફર્મ કરાવી છે લેવી છે, જો તમારે કન્ફર્મ કરાવી છે નથી તો કોઈ ઇશ્યુ નથી. એક્સેપ્ટન્સ ફી માં જશો પછી તમને કંઈક યુ આર રિક્વાયર્ડ ટુ પે એન અમાઉન્ટ ઓફ ₹1500 ઓકે કરવાના છે. સિલેક્ટ પેમેન્ટ મોડમાં જજો, બરાબર છે, સિલેક્ટ પેમેન્ટ મોડ. પે ફી માં જવાનું અને પછી તમારે બધું છે, વિઝા છે, રૂપે છે, બધા યુપીઆઈ છે, ક્યુઆર છે, એ બધાથી તમારે તમારું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરી દેશો. આફ્ટર સક્સેસફુલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ વિલ બી શોન એન્ડ બિલો. આ રીતે તમને શો થઈ જશે કે હા તમારું ટ્રાન્ઝેક્શન સ્ટેટસ છે સક્સેસ થઈ ગયું છે. ફેલ થાય તો તમારે સમજી લેવાનું કે તમારી સીટ કન્ફર્મ નહીં થાય. તમારે જોઈ લેવાનું અહીંયા તમારું ટ્રાન્ઝેક્શન સ્ટેટસ સક્સેસ બતાવવું જોઈએ. ઘણી વખત નેટવર્ક ઇશ્યુના લીધે પોસિબલ ના પણ થાય તો ફરીથી કરવાનું રહેશે. Clicking on back button, display shows completed activities in green and now download the seat acceptance letter. Seat acceptance letter download કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ડાઉનલોડ એપ્લિકેશન. ઓકે, બસ આટલું જ હતું. હજી પણ તમારે D2D માં છો, રાઉન્ડ 1 માં રિઝલ્ટ આવી ગયું છે, મોસ્ટલી બધા ડાઉટ ક્લિયર થઈ જ જવા જોઈએ. પણ હજી પણ જો તમારા ડાઉટ્સ બાકી રહી જાય છે તો પ્રિય સરનો લાઈવ છે તો ફટાફટ એ લાઈવમાં આવી જજો. લાઈવમાં તમારા બધા ડાઉટ્સને ક્લિયર કરી દેજો. પરંતુ એના જતા પહેલા આ યુટ્યુબ ચેનલ એટલે પ્રિયેશ જ્ઞાનપીઠ વિશે તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ બધા સ્કોલરશીપના વિડીયો જોતા રહેજો, કારણ કે તમને પણ કદાચ કોઈ એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી જાય છે જેની ફી બહુ વધારે છે અને તમારી ફેમિલી અફોર્ડ નથી કરી શકતી, પરંતુ તમારે ત્યાં જ ભણવું છે તો સ્કોલરશીપના લીધે થઈને તમારું એજ્યુકેશન થોડું ઘણું હળવું બની શકે છે. તો આવી જ નવી અપડેટ માટે તમારી અને મારી બંને યુટ્યુબ ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે. બાય બાય, ટેક કેર.